હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રનું બીજા 25નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો છે, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો કે એ એટલે કે ધર્મચક્ર પ્રવર્તન. બીજો, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો કે એ એટલે કે અવંતી. ત્રીજો, કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? તો કે એ કાલિદાસને. 4, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા કહેવાય? તો કે સી ખીણ. 5, ખાલી જગ્યા આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો કે જો લીટીવાળી આપેલી છે તો કે એ આવશે એટલે કે પાકો રસ્તો. 6, ભારતનો ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો કે માર્ચથી મે એટલે કે સી. ચોથો, ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો કે ડી સરપંચ. 8, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો કે ડી આપેલ બધું જ સાચું. બ છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલો છે, મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે? તો કે હિંસા. બીજો, ગુજરાતનો અશોક શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે? તો કે પ્રાકૃત. 3, દિલ્હી પાસે આવેલા મેરોલીના ખાલી જગ્યાને હજી સુધી કાટ લાગ્યો નથી? તો કે લોહ સ્તંભ. 4, ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યા સમુદ્ર ધુની આવેલી છે? તો કે પાલ્ક. 5, કુદરત નિર્મિત વિગતોનું આલેખ કરતા નકશાને ખાલી જગ્યા નકશા કહે છે? તો કે પ્રાકૃતિક. 6, ખાલી જગ્યા જંગલોના વૃક્ષોના પાંદડા સોયદાર હોય છે? તો કે શંકુદ્રુમ. 7, ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર ખાલી જગ્યાને નિમે છે? તો કે તલાટી કમ મંત્રી. 8, પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ખાલી જગ્યાનું જીવન? તો કે ગામડાનું. પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો છે, કપિલ વસ્તુના ક્ષત્રિયો લીચ્છવી જાતિના હતા? તો કે ખોટું. બીજો, અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો? તો કે સાચું. ત્રીજો, ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા? તો કે સાચું. 4, ઘેડ પર્વત હોસ્ટ પણ કહેવાય છે? તો કે ખોટું. 5, દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ દિશા કહે છે? તો કે સાચું. 6, ભારતમાં 4 ટાપુ સમૂહ આવેલા છે? તો કે ખોટું. 7, ગામના સરપંચને ગ્રામ પંચાયતના સભ્ય ચૂંટે છે? ખોટું. 8, સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે? તો કે સાચું. બ લઈશું, બંધ બેસતા જોડકા જોડો. એમાં વિદ્યાર્થી મિત્રો, પહેલા તક્ષશિલા છે એમાં આવશે બીજું એટલે કે ગાંધાર ક્ષેત્ર. બીજું નાલંદા એમાં આવશે ત્રીજું એટલે કે બિહાર. ત્રીજું છે વિક્રમશિલા, તેમાં આવશે ચોથું એટલે કે બંગાળ. ચોથું વલ્લભી, તો એનું આવશે પહેલું ગુજરાત. ક લઈશું, કમાં શું કહે છે? તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવ. તો આપણા અહીંયા આપેલા છે. પહેલું જમ્મુ અને કાશ્મીર, બીજું નર્મદા નદી, ત્રીજું ગિરનાર પર્વત, ચોથું ઉત્તરનું મેદાન, પાંચમું જયપુર. એ તમારે ભારતના નકશાની અંદર દર્શાવી નાખવાનું રહેશે. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો છે, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ આવશે વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં થયો હતો. બીજો, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તેનો જવાબ આવશે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટી દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે. ત્રીજો, હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી? તો કે હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી, નાગાનંદ જેવા નાટકોની રચના કરી હતી. 4, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા છે? તો કે બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપોમાં સાંચીનો સ્તૂપ, તો કે લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ વગેરે જાણીતા છે. 5, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તેનો જવાબ આવશે સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહે છે. 6, ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો કે ભારત ગ્રહો, ઉપગ્રહો પૈકી આકાશ. વિદ્યાર્થી મિત્રો, પાંચમાનો જવાબ આપણે બાકી રાખીશું. છઠ્ઠો લઈશું. તેમાં શું કહે? 7મો લઈશું. એમાં કહે છે ખગોળીય નકશા કોને કહે છે? તો કે
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો, અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે. 8. આબોહવા એટલે શું? તો કે કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિની આબોહવા કહે છે. 9. નીલમના મામા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? તો કે શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે. 10. રાણપુર ગામ ક્યાં આવેલું છે? તો કે બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસેથી થોડેક દૂર રાણપુર ગામ આવેલું છે. પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો આ તમારે જાતે લખવાનો છે. પહેલો છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. બીજો સમુદ્ર ધુનિ કોને કહેવાય છે? દ્રષ્ટાંત આપો. ત્રીજો ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. 4. પર્વતીય જંગલો વિશે માહિતી આપો. 5. અભયારણ્ય એટલે શું? 6. સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો. 7. રોડ ઉપર કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તે કહેવાનું છે. પ્રશ્ન 5મો. નીચેના પ્રશ્નના ઉત્તર 6-7 વાક્યોમાં આપો. આ તમારે જાતે લખવાનું છે. પહેલું છે ગૌતમ બુદ્ધનો પરિચય આપો. બીજું સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું? ત્રીજો ટૂંક નોંધ લખો. ચંદ્રગુપ્ત પહેલો. 4. નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં લખો. 5. ટૂંક નોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.